પવિત્ર શ્રાવણ માસમાં ગૌહત્યા જેવો ગંભીર ગુનો સામે આવતા શિવ ભક્તો અને ગૌ પ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો છે। વિસનગર તાલુકાના ભાલક ગામની સીમમાં એક મરઘા ઉછેર કેન્દ્રમાં ગેરકાયદેસર રીતે ગાયોનું કતલ થતું હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી એક શખ્સને રંગે હાથ ઝડપી પાડ્યો છે। પોલીસની આ કાર્યવાહીથી ગૌહત્યાનું એક મોટું રેકેટ ખુલ્લું પડ્યું છે। વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનના સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે ભાલક ગામની સીમમાં આવેલા મરઘા ઉછેર કેન્દ્રમાં અલમાસ ખાન અહેમદ ખાન કુરેશી નામનો શખ્સ ગેરકાયદેસર રીતે ગાયોની કતલ કરી રહ્યો છે। આ બાતમીને આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર દરોડો પાડ્યો હતો। પોલીસને જોઈને અલમાસ ખાન કુરેશી ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે તેને દબોચી લીધો હતો। ઘટના સ્થળેથી પોલીસે એક કતલ કરેલી ગાય, 50 કિલો ગૌમાંસ, ગાય કતલ કરવા માટેના વપરાતા ઓજારો, એક ટુ વ્હીલર અને એક મોબાઈલ ફોન સહિત કુલ ₹75,020નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। પોલીસે ઝડપાયેલા અલમાસ ખાન કુરેશીની વધુ પૂછપરછ કરતા આ રેકેટમાં અન્ય 4 શખ્સોના નામ પણ બહાર આવ્યા હતા, જેમાં ગાયો પૂરી પાડનાર પઠાણ જાવીદ ખાન, શેર મોહમ્મદ ખાન, રહે શાહપુર, તાલુકો સતલાસણા અને દેવી પૂજક મુકેશભાઈ જયંતિભાઈ, રહે બળાદ, તાલુકો ખેરાલુનો સમાવેશ થાય છે। આ ઉપરાંત ગૌમાંસ ખરીદનાર બહલીમ મોહમ્મદ કાલીમ, નઝીર અહેમદ અને બહલીમ ઉસ્માન ગની, ગુલામ નબી બંને રહે વિજાપુરના નામ પણ સામે આવ્યા છે। પોલીસે આ 5 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આ ઘટનાને પગલે બજરંગ દળના સભ્યો પણ સ્થળ પર પહોંચી ગયા હતા અને કડક કાર્યવાહીની માંગ કરી હતી। શ્રાવણ માસ જેવા પવિત્ર સમયે આ પ્રકારની ઘટના બનતા સમગ્ર પંથારમાં ચકચાર મચી જવા પામી છે।